તો શું આવવાનું? સ્ટેટ હાઈવે છે તો સ્ટેટ હાઈવે પર નહીં આવે ટોલ ટેક્સ. હાઈ સ્પીડ કોરિડોર છે, ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે, અને તમે કહો કે એના ટોલ નાકો નહીં આવે? ટોલ નાકો નહીં આવશે. એક્સપ્રેસ વે કોઈ જગ્યાએ તમે જોયું કે ટોલ નાકું વગરનો એક્સપ્રેસ વે હોય? ટોલ નાકો સ્ટેટ હાઈવે માં અલાઉડ જ નથી ટોલ નાકો. પણ આ તો આખી વસ્તુ જ બદલાઈ જવાની ને, એક્સપ્રેસ વે થઈ જવાનો ને. એક તો કોરિડોર નો મતલબ અમને સમજાવવાની, કોરિડોર એટલે શું? હાઈ સ્પીડ કોરિડોર એટલે અને આપણે ખાલી કોરિડોર સમજી લઈએ. રસ્તાના એવો સ્ટેજ કે જેમાં વ્હીકલ 80 થી 100 સ્પીડે જઈ શકે. એટલે આટલો કોરિડોર નો મિનિંગ આટલો જ થાય. સાહેબ ગૂગલ સર્ચ કરો, ઔદ્યોગિક કારણો માટે જ આ હાઈ સ્પીડ કોરિડોર કે કોરિડોર લાવવાના થતા હોય. અને 2017 ની આસપાસ વિધાનસભામાં જે બિલ પાસ થયું છે કે એક પણ કોરિડોર બનશે ને તો એક સાઈડ આ રોડની, માનો કે આ કોરિડોર બનવાનો છે તો એ સાઈડ 1 કિલોમીટર ખેડૂતોની સંમતિ વગર જમીન લઈ લેવામાં આવશે. આ રીતના બિલ પાસ ઉદ્યોગો માટે આવે એમ. 80-100 પર અમારે તો જવું જ નહીં. બરાબર, એટલે તો હું તમને કીધું કે બિલ્ડીમોરા થી વઘઈ સુધીમાં કોઈ ગામની દરખાસ્ત આવેલી છે કે અમારે હાઈ સ્પીડ કોરિડોર જોઈએ છે. હા, તો પછી કઈ રીતના તમે આવી ગયા કે અમારે 80 ને 100 પર જવું છે એમ? એટલે અમને બી ગોળ ગોળ વાત નહીં કરવાની. એનો આખો અભ્યાસ કરીને જ આવજો. હવે એમને એમને દોડી આવતા ગામસભામાં કમ્પ્લીટ ડીપીઆર લઈને આવો. બને છે ડીપીઆર તો અમારે પુલ ત્યાંથી બનાવો છે પણ આમથી સર્વે કરતા છે, બરાબર છે, કે માટી સેમ્પલ આમથી લેતા છે. એટલે આવા જે વાહિયાત વાતો છે એવી નહીં કરો, એટલે અમને બી સંઘર્ષ કરવાની ઈચ્છા નહીં થાય. કંબોયા ગામે હાઈ સ્પીડ કોરિડોર સર્વે મામલે તણાવ, ગ્રામજનો દ્વારા કામગીરી અટકાવવામાં આવી. ચીખલી તાલુકાના કંબોયા ગામે પ્રસ્તાવિત હાઈ સ્પીડ કોરિડોર રોડ વાટે સર્વે કરવા આવેલા કર્મચારીઓને ગામજનો દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત અને ગ્રામસભાની મંજૂરીની નકલ માંગવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓ પાસે કોઈ લેખિત મંજૂરીના દસ્તાવેજો ન મળતા ગામ લોકોએ સર્વે કામગીરી બંધ કરાવી દીધી. આ દરમિયાન લેવામાં આવેલા માટી અને પથ્થરના સેમ્પલ પણ ગ્રામજનો દ્વારા કબજે લેવામાં આવ્યા અને ગ્રામ પંચાયત કચેરીમાં જમા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મકાન વિભાગના અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ ગુજરાત કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપે પુલ નિર્માણ માટે યોગ્ય જમીન શોધવા માટી અને પથ્થરના સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા. જો કે ગ્રામ પંચાયતની પરવાનગી પ્રાપ્ત ન હોવાથી હાલ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. એમના માટેની અમે કામગીરી કરી રહ્યા છીએ. તો અમે એમને એમ કીધું કે અમે પરમિશન નથી આપી તો તમે કઈ રીતે કામગીરી કરી શકો એમ. તમારે સરપંચને મળવું પડે પછી કામગીરી થાય. પછી એમણે એમના સાહેબોને જણાવ્યું તો એમને પણ અમે કીધું કે અમને તાલુકામાં જ્યારે બોલાવેલા ત્યારે અમે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીએ કોઈ સહી આપી નથી કે તમે ગામમાં આવો, 1996 ની પેસા એક્ટ મુજબ ગ્રામસભા કરો, ખેડૂતોને મળો, પછી ખેડૂતો જો મંજૂરી આપે તો તમારે આગળ સર્વે કરવાનું કામ શરૂ કરવું. ત્યાં સુધી તમારે કોઈ પણ જાતની કામગીરી કરવાની નથી. અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને જરૂરી મંજૂરી મેળવીને જ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. બિલીમોરાથી વઘઈ સુધીનો કોરિડોર વિસ્તાર અનુસૂચિત 5મો વિસ્તાર ગણાય છે અને તે પૈસા એક્ટ હેઠળ આવે છે. આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભા અને ગ્રામ પંચાયતની સત્તાને સર્વોચ્ચ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિકોની મંજૂરી વગર પ્રોજેક્ટ આગળ ધપાવવાના પ્રયાસો અંગે ગામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં કેટલાક મોટા પ્રોજેક્ટોને ગ્રામજનો દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટનું ભવિષ્ય શું રહેશે તે આવનાર સમયમાં સ્પષ્ટ થશે.